તબિયત સારી નહીં પણ તળેલું તો ખાવું જ પડે. ભાખરી પડી એ ના ખાઈ લો. ના તમને જોર આવે અમાર હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિત એન્ડ તનુ ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. આજે 2-3 દિવસ પછી આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. ગયા છે આપણે માઉન્ટ આબુ ફરવા ગયા હતા. તે ઘરનું બધું કામ હતું એટલે બ્લોગ 2 દિવસ બનાવ્યો નહોતો અને ફરીથી આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને વિડીયોમાં બન્યા રહો આગળ. તો ગાઈઝ, સવાર થઈ ગઈ છે પણ હજુ આ લોકો ઉઠતા નથી. લલિતની તબિયત થોડી વીક છે. ફરીને આવ્યા ત્યાંથી આખું વાતાવરણ ચેન્જ થઈ ગયું. એ ગરમી વધારે હતી, ત્યાં ઠંડક હતી એટલે બધાને થોડું ઘણું બીમારી જેવું હતું. લલિતને થોડું વધારે અસર થઈ છે. અંશુને પણ ઠીક નહોતું, પિન્શુને પણ ઠીક નહોતું. બંને જણા ઉઠતા નથી પણ આપણે બ્લોગની શરૂઆત કરી દીધી. એ ભલે સૂતા આવે ઘરનું કામ કરી દઈશું. ને આજે બનાવવાનું છે આપણે અથાણું. તો કેરીનું અથાણું બનાવવાનું છે, ચણા મેથીનું અથાણું બનાવવાનું છે. તો એની પણ તૈયારી આપણે અગાઉથી કરી દીધી છે. આજે ખાલી મસાલા લાવી અને મિક્સ જ કરવાનું છે. તો પહેલાં હું ઘરનું કામ પતાવી દઉં અને પછી આપણે અથાણાની રેસીપી તમને શેર કરીશું. તો ગાઈસ, જો કેરીના અથાણા માટે આપણે કાલે કેરી લાવી હતી એને હળદર અને મીઠાના પાણીમાં રાખી હતી. હવે એના જે કટકા છે એકદમ રેડી થઈ ગયા છે. આવા પીળા કલરના થઈ જાય એટલે કટકા આપણે બહાર કાઢી અને સૂકવી દેવાના. તો આપણે કાઢી દીધા છે આને અને હવે છૂટા હાલ થોડી વાર એમને રાખશું, પછી થોડા ખુલ્લા કરી અને છૂટા એક પીસ છૂટો ને એવી રીતના સૂકવી દેવાના. એટલે પહેલાં હું ઘરમાં કચરા બધું બધું પછી થોડી રાખીશ કેમ કે માટી બાટી ઉડે. એટલે હાલ આપણે આ ટબમાં લઈ અને આવી રીતે સૂકવવા મૂક્યા છે. ગાઈસ, ઘરમાં કચરા વાર દીધા અને આ બાજુ સાહેબ ઉઠ્યા છે. સાહેબ ઉઠ્યા એવા અહીંયા તો ચટાકા ચાલુ થઈ ગયા. તબિયત સારી નહીં પણ તળેલું તો ખાવું જ પડે. ભાખરી પડી એ ના ખાઈ લો. ના તમને જોર આવે અમાર તબિયત ખરાબ હોય પણ એટલે મારે રોજ રોધી નાખી દેવાનું. તમને જોર આવે ખાવાનું હોજે ખાવાનું ને હાંજનું હવાર ખાવાનું એવું કરવાનું. ચટાકા બટાકા ના હોય તો ચટાકા જ કહેવાય કે આ જો હલેવડા લઈને અત્યારે તળવા બેસી ગયા હતા. તારે કલાકે ઉઠે ના ને પછી કે આમ કરે ને તેમ કરે. તો ગાઈસ, ફરીથી આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે અને કેરીનું કામકાજ આપણે હાથમાં લઈ લીધું છે. આવી રીતના આપણે છૂટા કરી અને કેરીના કટકા સૂકવી દેવાના. અંદાજે 2 કિલો જેટલી કેરી છે. એના કટકા આપણે તૈયાર જ પડાવીને લાવ્યા હતા. લલિત લઈને આવ્યા હતા. પણ જો હવે તો એમને કોઈ કામ કરવું કે કશું નહીં, હવારના હોતા જ છે. નથી દવાખાને જતા કે નથી કંઈ. આખો દાડો ફોન જોવો પછી કે મને માથું દુખે ને મને આમ થાય ને તેમ થાય ને ફેંકું ચન. કોઈ થતું નહીં. હેડો ઇન્જેક્શન લઈને આવો આપણે. નહીં મારે લેવું તો ખાલી ઉરી રહેવું. તો ગાઈસ, પછી થઈ ગયો છે આપણે રસોઈનો ટાઈમ અને હવે ગવાનું શાક અને રોટલી બનાવી છે. અને એ સિવાય પણ આપણે બીજા અથાણાની પણ તૈયારી કરી રાખી છે. અને બનાવવું છે આપણે જો ચણા અને આપણે આ મેથી બંને કેરીના પાણીમાં પલાળી રાખી છે. એટલે ચણા અને મેથીનું પણ અથાણું કરવાનું છે. તો પાણી નીકળ્યું હતું તો એનો પણ આપણે ઉપયોગ કરી અને એનું પણ આપણે અથાણું બનાવી દેવું છે. તો ગાઈઝ, આપણી કેરી સુકાઈને રેડી થઈ ગઈ છે. જો એકદમ પાણી નીકળી ગયું છે ને કોરા થઈ ગયા છે છોડિયા. બસ આવી રીતના હોવા જોઈએ આપણે કેરીના કટકા જે બધા રહીએ. તો હવે આને ભેગા કરી દઈશું. અને હજુ તો મસાલો લેવા ગયો નથી કોઈ. મસાલો હજુ બજારમાં પડ્યો છે ને લેવા જવાનો છે અને પછી આપણે અથાણું નાખીશું. તો આપણે કટકા હવે ભેગા કરીને મૂકી દઈશું. તો ગાઈઝ, અંશુ અને લલિત ગયા હતા શોપિંગ કરવા, સ્કૂલની ખરીદી કરવા માટે. સ્કૂલો ચાલુ થાય છે. યુનિફોર્મ લાયા, ચોપડા લાયા અને બાઇન્ડિંગ કરાવવા આપણે લાયા. લેવા જવાનું. અને આ જો અથાણાનો મસાલો બજારમાં ટ્રાફિક પણ વધારે છે. આપણે આ અથાણાનો મસાલો લઈને આવ્યા છે. તો હવે રાત્રે મેળ પડશે. અત્યારે તો હવે રસોઈ કરવાનો ટાઈમ થઈ ગયો છે. આને ચેક કરાવી દેજો. કોને? શું તો બસ હવે રસોઈનો ટાઈમ થયો છે. શું બનાવશો? જે બનાવ ખાઈ લેવો. કંઈક રસોઈ બનાવીશું, વિચારશું. પેલા કહું જે બી બનાવ સારું બનાવજો. કઢી બનાવી દઉં તીખી? હા, બીમાર હોય તો પછી બજારું કરવા જાઓ. બે હોય બજાર તો તું લેવા જાય જા લે. અંશુડાને કહો 2 જણા લઈને આવો. તો ગાઈઝ, રસોઈ આપણે બનાવી દીધી છે. ડુંગળી બટાકાનું શાક અને રોટલી. શાક બી ચડી ગયું છે. ગેસ બંધ કરી દઈશું. અને રોટલી આજ ઘણી બધી બની ગઈ છે. અને બપોરે પણ લોટ ખાસો બધો વધ્યો હતો એટલે બનાવી દીધી છે. જો એ વધશે તો હળ વઘારી દઈશું. પણ પડી હતી લોટ પડ્યો તો બનાવી દીધી રોટલી વધારે. અને હવે અમે જમી લઈશું. તો તમે પણ જમી લેજો તમારા ઘરે.
જે બનાવ્યું હોય ખાઈ લેજો ગરમીના. આ ગરમીનું બનાવી ના દે એ જ મહત્ત્વનું છે. તમે જમી લઈશું, તમે પણ જમી લો. તો ગાઈઝ અમે બેસી ગયા છે જમવા, અને મને તો ખબર નથી પણ લલિત લઈને આવ્યા છે જલેબી. બોલો, એમને જલેબી ખાવાની ઈચ્છા થઈ. બીમાર થાય માણસ એટલે આ બધા ચટાકા કરવાની ઈચ્છા થાય. તો જલેબી લઈને આવ્યા છે, સરસ મજાની જલેબી છે, ખાઈ લો. મજા આવી જાય ને બાબુ? હા, દાંત હટી જાય, પડી જાય બધા. તો ગાઈઝ ચણા અને મેથી જે પલળી ગયા હતા એને પણ આપણે કાઢી લીધા છે. અને જુઓ મેથી આવી રીતના આપણે કાઢી લીધી છે ને હવે એને કપડામાં થોડી વાર સૂકવશું એટલે પાણી નીકળી જશે. અને પછી આનું પણ અથાણું આપણે પહેલાં પેલું અથાણું નાખી દઈએ કેરીવાળું, અને પછી આ બેનું અથાણું પણ આપણે હારવાર નાખી દઈશું. એટલે આને થોડીવાર કોટનના કપડા પર સૂકવી દઈએ. થોડી વારમાં પાણી શોષાઈ જાય પછી એનું પણ આપણે બનાવી દઈશું અથાણું. કેમ કે કાલ સુધી રાખશું તો એકદમ ચવડ થઈ જશે ને આટલા ચણા અંદરથી પેલા કડક નીકળ્યા છે એટલે આપણે વેણીને અલગ કાઢી દીધા છે. ને આયરા ચણા છે આપણા જો પલળીને મસ્ત સોફ્ટ થઈ ગયા છે. આને પણ કેરીના પાણીમાં જ પલાળ્યા હતા તો આ સરસ સોફ્ટ થઈ ગયા છે. અને આ મેથી પણ મસ્ત આપણી ફૂલીને સરસ થઈ ગઈ છે પોચી. તો હવે આનું પણ અથાણું આપણે નાખવાનું છે અને કેરીનું પણ. તો બધી સામગ્રી લાવી દીધી છે, અમે જમી લીધું છે. હવે પહેલાં અથાણાનું કામકાજ પતાવી દઈએ. તો ગાઈઝ જો અહીંયા થોડું મીઠું આપણે શેકી લીધું છે અથાણામાં નાખવા માટે. આમ તો કેરીમાં તો મીઠું ને હળદર નાખ્યું હતું, થોડી વરિયાળી લઈ લીધી છે કેમ કે હવાઈ ગઈ હતી એટલે એને તો થોડી શેકી દીધી છે. આ બાજુ બધાને કામે લગાડી દીધા છે. લલિતને જમવાનું બાકી છે પણ મારે મોડું થતું હતું એટલે પહેલાં એમને ગોળ સમારવા બેસાડી દીધા છે. બધે પેટ પૂજા કરી દીધી. તો તમે ફોનમાં લાગ્યા હતા, અમે તો કરી દી, અમારું કોમ હતું તો. અને જો પેલા ચણા મેથી આપણે સૂકવા મૂકી દીધા છે, કેરીના કટકા રેડી છે. કેટલો આ બાજુ મિક્સર ઉપર જવા દો હવે. આ સમારવાનો કેટલો હે? એટલો અડધો સમારી દો, 1.5 કિલો જેવો જોઈએ કે 1.5 કિલો થઈ તો ગયો. કિલોમાંથી 500 નહીં વધ્યો હવે. પગમાં ઢોળે તમે તો કેટલો ઢોળે. અને આ આપણો મસાલો રેડી છે. મેથીના કુરિયા, રાઈના કુરિયા, ધાણાના કુરિયા અને હિંગ. અને લીધું છે આપણે કાશ્મીરી મરચું, પછી આખા મરચાં પણ નાખવાના છે એડમ બધાને. હા શું આ જુઓ કે પણ હવે 1.5 હા. કિલો થઈ ગયો. નહીં થયો હજુ નાખો હાય હાય. પછી ખાટું થાય અથાણું. તો ગાઈઝ એને પણ આપણે થોડા પેલા ક્રશ કરી દીધા, એકદમ આખા કુરિયા નહીં રાખ્યા, થોડા પાવડર જેવા કરી દીધા છે એટલે રસો ઘટ્ટ અને મસ્ત થાય અને 12 મહિના આપણું અથાણું સારું રહે. ગાઈસ આ 1 કિલોનો રવો હતો, હજુ કોઈ આટલો ને 500 હશે કે નહીં? હા બસ 1.5 કિલો કપાઈ ગયો. હા તો બસ તો મૂકી દો, જોર આવે એટલે મૂકી દો. એડો હવે ના કાપો, હવે તો પૂરો 2 કિલો કાપો. ના ના આવે જો મિલશો પછી. તો હવે ફટાફટ આપણે તેલ ગરમ કરી અને મસાલાનો વઘાર કરવાનો છે. મસાલો નાખી મસ્ત મજાનો, પછી આપણો જે મસાલો છે એ રેડી થઈ જશે અને પછી આપણે અંદર ગોળ નાખીશું. તો બને રહો બ્લોગમાં. તો ગાઈઝ આપણો મસાલો રેડી કરી દીધો છે. વઘાર કરીને વિડીયો સ્કીપ થઈ ગયો છે કેમ કે ઉતાવળ હતી અમારે એટલે ગરમ તેલ કરી વઘાર આપણે કરી દીધો. બધો મસાલો મિક્સ કરી અને રેડી કરી દીધો છે. સરસ મજાનો કલર પણ આવી જશે આપણે મસાલાને. હવે અંદર નાખશો તો ગોળ થોડો કાઢી દઈશું આપણે ચણા મેથી નાખવા માટે મસાલો, અને પછી નાખી દઈએ ગોળ. એમાં કાઢી દઈએ. તો ગાઈઝ ગોળ પણ નાખી દીધો છે અને કેરી પણ નાખી દીધી છે અને હવે આપણે ઢાંકીને મૂકી દઈશું. અને કાલ સવાર સુધી બરોબર ગોળ ગળી જશે પછી એને સવારે વળી મિક્સ કરી અને પછી આપણે જોઈશું કેવું થયું કેવું નહીં. પણ 2-3 દિવસ તો આપણે આવી રીતના મૂકી દેવું પડશે અને રોજ આને ચમચો ખોલીને હલાવવું પડશે, ત્યારે અથાણું આખું રેડી થશે. અને જોઈશું તેલની જરૂર હશે તો પાછળથી આપણે ગરમ કરીને નાખી દઈશું. અને ગાઈઝ આ છે આપણી ચણા મેથીનું અથાણું. તો એ પણ સુકાઈ મસ્ત ડ્રાય થઈ ગઈ છે. હવે આમાં પણ આપણે જે મસાલો રેડી કર્યો છે નાખી દેવાનો છે અને પછી ઉપરથી આપણે તેલ એડ કરીશું અને લસણ પણ થોડું નાખીશું અંદર અને કાચી કેરીના કટકા પણ કરીને નાખીશું. પણ હાલ આપણે મસાલો મિક્સ કરીને મૂકી દઈએ. તો ગાઈઝ મસાલો આપણો મિક્સ થઈ ગયો છે અને હવે આપણે થોડું તેલ નાખી દઈશું અંદર, પછી આપણું આ અથાણું રેડી. તો ગાઈઝ જો આપણો અચાર રેડી છે. હવે કાલે સવારે જોઈશું વળીને આપણે જો મિક્સ કરી અને હવે રાત રહેવા દઈશું. 2-3 દિવસ આપણે આમાં જ રહેવા દઈશું અને રોજ ચમચો હલાવી અને આપણે રસો થઈ જાય એકદમ ગોળ ગળી જાય અને આ પણ આપણું વળીને તેલ થોડું નાખશું ગરમ કરીને. હજુ તો આને પણ અંદર લસણ ને બધું નાખવાનું બાકી છે પણ મારે ઉતાવળ હતી એટલે એમને મૂકી દીધું છે. થોડા કેરીના કટકા પણ બનાવીને નાખવા પડશે.
કેમ કે કેરીનું પાણી પડ્યું હતું તો વધારે દિવસ પડ્યું રાખવાથી કોઈ મતલબ નહીં, એટલે પહેલાં એ પણ કરી નાખ્યું. લસણની કળીઓ અંદર નાખવાની છે ચણા મેથીના અથાણામાં, અને કેરીની ઝીણી ઝીણી કટકી કરીને નાખશો એટલે એ પણ મસ્ત ટેસ્ટી અથાણું બની જશે આપણું. તો બસ આજના વિડીયોમાં આટલું. મળી પછી નેક્સ્ટ વિડીયોમાં અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તો બાય, ગુડ નાઇટ.